વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાતી પાઠશાળામાં। આજે આપણે ધોરણ 10 ના જે પાઠ નંબર 5 છે ગુણવંતી કન્યા એનો સ્વાધ્યાય જોઈશું। મને કોમેન્ટ બોક્સમાં એવું ઘણા બધા વિદ્યાર્થીઓએ જણાવેલ છે કે મેડમ તમે સ્વાધ્યાય મૂકો, એટલે હવે છે તમને રોજ એક પાઠનો સ્વાધ્યાય મળી જશે, જેથી તમારે છે તૈયારી થાય, અથવા તો જે કંઈ તમારે બીજી હોમવર્ક અથવા તો બીજી કંઈ પ્રવૃત્તિ કરવાની આવતી હોય સ્વાધ્યાયમાંથી, તો એ પણ તમને એમાં પણ ઉપયોગી બની રહે। જોઈએ આપણે કસ્મિન વર્ષે પ્રવિષ્ટ શક્તિકુમાર ચિંતામાપન્ન, તો એમાં આવશે દ્વાવિંશતિતમે। પછી બીજો પ્રશ્ન છે શ્રેષ્ઠી પુત્ર કિમર્થમ દેશમ અભ્રમત, એમાં જવાબ આવશે સી દારગ્રહણાય। ત્રીજો પ્રશ્ન બુદ્ધિમતી કન્યા શાલિન કુત્ર તપ્તવતી, તો એમાં જવાબ આવે છે આતપે। ચોથો પ્રશ્ન છે તુષાન વિક્રયી ધાત્રી કિમ આનિતવતી, તો એમાં આવશે કાષ્ઠાની। આગળ જોઈએ કન્યા ધાત્રી મુખેન અતિથિમ પ્રથમમ કિમ નિવેદિતવતી, તો એમાં જવાબ આવશે સ્નાનાય। છઠ્ઠું આપેલું છે ઇંધનાની જલેન શમયિત્વા કન્યા કિમ પ્રાપ્તવતી, તો એમાં જવાબ આવશે કૃષ્ણાંગરાન, અહીં આપેલો છે। સાતમો પ્રશ્ન ભોજનાંતે કન્યાએ કસ્ય વ્યવસ્થા કૃતા, તો જવાબ આવશે તાંબુલસ્ય। આઠમો પ્રશ્ન કન્યા વિવિધાની વ્યંજનાની કેન વીર ચિતવતી, તો એમાં જવાબ આવશે પ્રસ્થ પરિમિતેન ધાન્યેન। અહીં વિકલ્પ છે પૂરા થાય છે, પ્રશ્નોના જવાબ એક વાક્યમાં સંસ્કૃતમાં જવાબ આપવાનો છે। પહેલો પ્રશ્ન શ્રેષ્ઠી પુત્રસ્ય નામ કિમ આસિત, તો જવાબ આવશે શ્રેષ્ઠી પુત્રસ્ય નામ શક્તિકુમાર આસિત। બીજું જોઈએ દેશાન ભ્રમણ એકદા શક્તિકુમાર કુત્ર સમાગત, જવાબ દેશાન ભ્રમણ શક્તિકુમાર એકદા કાવેરીતિરપત્તને સમાગત। ત્રીજો પ્રશ્ન શક્તિકુમાર વિરલભૂષણામ કુમારીમ કુત્ર અપશ્યત, તો જવાબ આવશે શક્તિકુમાર વિરલભૂષણામ કુમારીમ કૂપે અપશ્યત। ચોથો પ્રશ્ન કન્યા તંડુલાન કેન પ્રક્ષાલિતવતી, તો જવાબ આવશે કન્યા તંડુલાન જલેન પ્રક્ષાલિતવતી। પાંચમો પ્રશ્ન ભોજ્યાદીનામ પદાર્થાનામ વર્ણનમ કૃત્વા કન્યા કિમ કૃતવતી, તો આન્સર આવશે એનો ભોજ્યાદીનામ પદાર્થાનામ વર્ણનમ કૃત્વા કન્યા અતિથિહે ભોજન રુચિમ વર્ધિતવતી। 5 પ્રશ્નોના જવાબ। આગળ જોઈએ તો કે કૃદંતના પ્રકાર લખો। પ્રવિષ્ટ ત પ્રત્યાંત કર્મણી ભૂતકૃદંત, બીજું આપેલું છે આકૃષ્ટમ કર્મણી ભૂતકૃદંત, ભોજયિતુમ હેત્વર્થમ તુમ તમ અવ્યમ, ઉક્તવા તો સંબંધક ભૂતકૃદંત, આદાય સંબંધક ભૂતકૃદંત, નિવેદિતવતી તો કર્તરી ભૂતકૃદંત। સંધિ વિચ્છેદ કરવાની છે પ્રવિષ્ટસ્તા, તો પ્રવિષ્ટ વત્તા તદા, સો ચિંતયત તો સહ વત્તા અચિંતયત, તુષેભ્ય તંડુલા એટલે તુષેભ્ય પ્લસ તંડુલા, વ્યંજન તો એમાં આવશે વ્યંજનમ પ્લસ ચ। સમાસનો પ્રકાર લખવાનો છે દાર વિહીના નામ, તો તૃતીયા તત્પુરુષ સમાસ, ધ્રુત સહિતમ તો તૃતીયા તત્પુરુષ સમાસ, પિંડવાશાલી તો બહુવ્રીહી સમાસ, વિરલભૂષણમ તો બહુવ્રીહી સમાસ, શાલી પ્રસ્થેન ષષ્ઠી તત્પુરુષ સમાસ, કૃષ્ણાંગરાન તો કર્મધારય સમાસ, ગુણ સંપદા ષષ્ઠી તત્પુરુષ સમાસ, અને છેલ્લે સ્વનગરમ તો ષષ્ઠી તત્પુરુષ અથવા તો કર્મધારય સમાસ। ઉદાહરણ પ્રમાણે છે શબ્દરૂપનો પરિચય કરાવવાનો છે। શબ્દ કયો છે, લિંગ કયો છે, વિભક્તિ કઈ છે અને વચન કયું છે। ઉદાહરણ આપેલું છે વચનાર્થ તો વચન, નપુસકલિંગ, પંચમી અને એકવચનમ। કાંચીનગરે તો શબ્દ થાય કાંચીનગર, લિંગ આવશે નપુસકલિંગ, વિભક્તિ સપ્તમી અને એકવચન। જીવનસ્ય તો શબ્દ જીવન, નપુસકલિંગ, ષષ્ઠી અને એકવચન। ભાર્યામ તો ભાર્યા સ્ત્રીલિંગ, વિભક્તિ દ્વિતીયા અને એકવચન। દાર ગ્રહણાય તો દાર ગ્રહણ, નપુસકલિંગ, ચતુર્થી અને એકવચન।
સંમતો તો સંમતિ સ્ત્રીલિંગ, સપ્તમી અને એકવચન. અનેન તો આવશે ઈદમ એ સર્વનામ. પુલ્લિંગ નપુંસકલિંગ વા અને તૃતીયા ને એકવચન. પ્રશ્ન 7 જોઈએ. શેઠનો દીકરો શક્તિકુમાર નિવાસ કરતો હતો. હવે તમારે શું કરવાનું છે તો કે કોષ્ટકમાં જે શબ્દ આપેલા છે એ શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે. સંસ્કૃત વાક્ય બનાવવાનું. નીચે આપેલું છે જવાબ. શ્રેષ્ઠી પુત્ર શક્તિકુમાર નિવસતિ સ્મ. બીજું વાક્ય કુવા ઉપર એક વિરલભૂષણા કન્યાને જોઈ. તો એમાં જવાબ કૂપે એકા વિરલભૂષણામ કુમારીમ દ્રષ્ટા. ચોથું જોઈએ. ત્રીજું શેઠના પુત્રને પોતાના ઘરે લઈ આવી. તો શ્રેષ્ઠી પુત્રમ સ્વગૃહો આનિત્વતી. ચોથું તેનાથી ધન મળે છે. તો તેન ધનમ મિલતી. પાંચમું ધનથી શાક, ઘી અને તેલ લાવું છું. ધનેન શાકમ ધૃતમ તેલમ ચ આનયામી. ગુજરાતી ભાષામાં ઉત્તર લખવાના છે. શક્તિકુમાર 22 વર્ષનો થતા શું વિચારે છે? જવાબ. શક્તિકુમાર 22 વર્ષનો થતા આમ વિચારે છે, પત્ની વિનાના અને અનુરૂપ ગુણરહિત પત્નીવાળાને સુખ હોતું નથી, તો કોઈ રીતે હું ગુણવતી પત્ની પ્રાપ્ત કરું. બીજું ગુણવતી કન્યાની પરીક્ષા માટે શક્તિકુમારની યોજના શી હતી? જવાબ. ગુણવતી કન્યાની પરીક્ષા માટે શક્તિકુમારની આ યોજના હતી. અનુરૂપ કન્યાને જોઈને એને એક પ્રસ્થ ડાંગરથી સંપન્ન આહાર કરાવી શકે કે નહીં તે પૂછવું હતું. 3 કન્યા શું વેચે છે અને તેનાથી શું મેળવે છે? તો જવાબ. ડાંગરમાંથી છૂટા પડેલા ફોતરા કન્યાએ દાસી દ્વારા સોનીને વેચ્યા અને મળેલા ધનથી લાકડા મેળવ્યા. ચોખા રંધાઈ ગયા બાદ લાકડા પાણીથી ઠારીને તે કોલસા જરૂરિયાતવાળાઓને વેચી જે ધન મળ્યું તેનાથી તેને શાક, ઘી, દહીં અને તેલ ખરીદ્યા. 4 જોઈએ. કન્યાએ શક્તિકુમારની ભોજન રુચિ કેવી રીતે વધારી? ઉત્તર. શક્તિકુમાર જમતો હતો ત્યારે કન્યાએ વચ્ચે વચ્ચે વિવિધ ખાદ્ય વાનગીઓ અને પદાર્થનું સુરુચિપૂર્ણ વર્ણન કરીને શક્તિકુમારની ભોજન રુચિ વધારી. 5મું. શક્તિકુમારે શેનાથી આકૃષ્ટ થઈને કન્યાની સામે વિવાહનો પ્રસ્તાવ મૂક્યો? તો ઉત્તર. પોતાની ગુણ સંપત્તિ વડે એક પ્રસ્થ ડાંગરમાંથી વિવિધ વાનગીઓવાળું સ્વાદિષ્ટ ભોજન બનાવી અતિથિને સંતુષ્ટ કરવાની કન્યાની કુશળતા જોઈને આકર્ષાયેલા શક્તિકુમારે તેની સામે વિવાહનો પ્રસ્તાવ મૂક્યો. આગળ જોઈએ તો કે સંક્ષિપ્તમાં એટલે કે ટૂંક નોંધ લખવાની છે. શક્તિકુમારની કન્યા પરીક્ષા યોજના. જવાબ. શક્તિકુમારને ગુણવતી કન્યા સાથે પરણવું હતું. આથી તેણે એવી કન્યાને શોધી કાઢવા અને તેની પરીક્ષા લેવાની યોજના બનાવી. આ માટે તે પ્રસ્થ માત્ર ડાંગર લઈ દેશ દેશાવરમાં ભ્રમણ કરતો રહ્યો. એકવાર તેણે કાવેરી નદીના કાંઠે કૂવા પર એક સુંદર કન્યા જોઈ. શક્તિકુમારે તેની પરીક્ષા લેવાનું વિચાર્યું. જો તે કન્યા માત્ર એક પ્રસ્થ ડાંગરમાંથી વિવિધ વાનગીઓ તૈયાર કરીને શક્તિકુમારને તે ભોજનથી પ્રસન્ન અને સંતુષ્ટ કરી શકે તો તે તેની પરીક્ષામાં ઉત્તીર્ણ થાય. આમ તેણે તેવી કન્યા સાથે વિવાહ કરવાનું વિચાર્યું. બીજી જોઈએ તો કે ગુણવતી કન્યાનું આયોજન. ઉત્તર. શક્તિકુમારે ગુણવતી કન્યાને માત્ર એક પ્રસ્થ ડાંગર આપીને તેમાંથી વિવિધ વાનગીઓ બનાવીને ભોજન તૈયાર કરવા કહ્યું. એ કન્યાએ પહેલા ડાંગરને તડકામાં તપાવી ખાંડી તેમાંથી ફોતરા દૂર કરીને ચોખા મેળવ્યા. પછી ડાંગરના ફોતરા સોનીને વેચીને તેમાંથી જે ધન મળ્યું તેના લાકડા ખરીદ્યા. ચોખા રંધાઈ ગયા પછી લાકડાને પાણીથી ઠારીને તેના કોલસા જરૂરિયાતવાળા લોકોને વેચી મળેલા ધનથી તેણે શાક, ઘી, દહીં અને તેલ ખરીદ્યા. આમ તેણે વિવિધ વાનગીઓ તૈયાર કરી. છેલ્લો પ્રશ્ન છે કે વાક્યોનું ગુજરાતીમાં અનુવાદ કરો. તત્કથમ ગુણવતીમ ભાર્યામ અહમ વિંદેયમિતિ. તો કઈ રીતે હું ગુણિયલ પત્ની મેળવું. બીજું. એકદા સ કાવેરીતિર પત્ને સમાગત. એક દિવસ તે કાવેરી નદીને કાંઠે આવેલા નગરમાં આવી પહોંચ્યો. ત્રીજું વાક્ય. સ્વર્ણકારાય વિક્રેતુમ ધાત્રી મુક્તવતી. જવાબ. સોનીને વેચવા માટે તેણે દાસીને કહ્યું. 4. ઉષ્ણીકૃતે જલે ચ તાન પ્રક્ષિપ્તવતી. જવાબ. અને ગરમ કરેલા પાણીમાં તે ચોખા તેણે નાખ્યા. 5. અતિથયે પ્રથમમ સ્નાતુમ નિવેદિતવતી. તો જવાબ. અતિથિને પહેલા સ્નાન કરવા તેણે જણાવ્યું. તો જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમે તો આ વિડીયો લાઇક કરો અને આગળના જે પાઠના સ્વાધ્યાયની લિંક છે તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. વિડીયો જોવા બદલ આભાર.